નમસ્કાર, જય જિનેન્દ્ર. પૂજ્ય બા તથા સમસ્ત કામદાર પરિવાર અને અહીં પધારેલ સર્વે મહાનુભાવો અને બહેનો, પૂજ્ય બા વિશે બોલવું એ કદાચ મારા માટે થોડું મુશ્કેલ છે, કારણ હું પણ મા વગર જ મોટો થયો છું. મેં પણ મારી અજ્ઞાન દશામાં જ મારા પૂજ્ય માતુશ્રીને ગુમાવ્યા હતા. હાલ જેમનું જીવતું જગત્યું ઉજવાઈ રહ્યું છે એવા શ્રી જયાબેન ભગવાનદાસ કામદારને જ હું ત્યારથી જાણ્યા ત્યારથી જ મને મારા માતા હોય, મારી જ મા હોય તેમ પ્રેમ અને મમતા હંમેશા મળ્યા છે. અને એ બાબત હું શું કાયમ તેમનો ઋણી રહીશ. હવે આગળ આ મા વિશે વધુ વર્ષા બે શબ્દો કહેશે. આપણે ત્યાં કહેવત છે, માં તે માં અને બીજા વગડાના બા. કદાચ આ કહેવત 24 કેરેટ સોના જેવી સત્ય છે. કોઈ આમાં ના ન પાડી શકે. દુનિયાનો કોઈ પણ પુરુષ કે સ્ત્રી હોય એ પણ જે છે એ આને સ્વીકારે જ. માનું નામ લેતા જ મમતા, પ્રેમ, લાગણીનો મિશ્ર અનુભવ આપણને થાય છે. આ દુનિયામાં જન્મ લીધા પછી માં એક જ શરૂઆતમાં 24 કલાક આપણી સાથે હોય છે. જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ સમજણ આવતી જાય, ઘણું બધું શીખીએ, મોટા થઈ શાળાએ જઈએ, કદાચ કોલેજમાં પણ જઈ અભ્યાસ કરીએ. પરંતુ મારી પીઠ પાછળ હું હંમેશા મારી માને દેખું છું. કેટલા ઉપકાર ગણાવું, માફ કરજો થોડું. કેટલા ઉપકાર ગણાવું, પણ જીવનમાં કદાચ માના સ્થાન પાસે કોઈ બીજાનું સ્થાન ન હોઈ શકે. સાસરે આવ્યા પછી પણ ક્યાંય ગુજવાઈ જાઉં કે પરિસ્થિતિ મુશ્કેલ લાગે તો તરત જ માને ફોન કરીએ અને પ્રશ્નનો ઉકેલ તરત જ મળી જાય. હું મારા જીવનમાં મા વગર મારા જીવનને કલ્પી ન શકું. ઘણીવાર મા વગરના બાળકોને જોઉં ત્યારે થાય કે ભગવાન શું આટલો નિષ્ઠુર હશે. હું ખૂબ જ નસીબદાર છું કે જયાબા જેવા મને સુંદર, પ્રેમાળ, આજ પણ મમતાથી ભરપૂર એવા માતા મળ્યા. હા, મારા પપ્પા ગયા પછી અમને દરેકને એમના ગયાનું ઘણું જ દુઃખ થયેલ. જગતમાં માતા પછી કે માતાની તોલે આવે એવા અથવા એવું સ્થાન જે છે માતા જેવું સ્થાન ફક્ત આપણે આપણા પિતાને જ આપી શકીએ. અને એમણે પણ એટલો જ મારી મમ્મીને સહકાર અમને ઉછેરવામાં આપ્યો હતો. એ દિવસો જ્યારે યાદ કરું છું ત્યારે થાય છે કે ભલે કદાચ મારે આર્થિક રીતે અમે સંકળાશ અનુભવતા, પરંતુ તેઓ બંને માતા પિતા તરફથી મમતા, પ્રેમ, પ્યારની હંમેશા અમે મોકળાશ જ અનુભવી છે, હૂંફ જ અનુભવી છે. એ બાબતમાં ક્યારેય ઉણપ કે ઓછપ નથી વર્તાણી. મારા પિતાના વિશે બોલવું કે લખવું કદાચ આપણી પાસે શબ્દો પૂરા થઈ જાય, પરંતુ એમના ગુણોનું વર્ણન પૂરું ન થાય. એક હિન્દીમાં સુંદર આ મા વિશે જે છે ખાસ કરીને ગાયન છે. उसको नहीं देखा हमने कभी पर उसकी जरूरत क्या होगी ए माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी उस
को नहीं देखा हमने कभी, ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं, ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं, इस जहां में जिसका अंत नहीं उसे माँ कहते हैं, इस जहां में जिसका अंत नहीं उसे माँ कहते हैं। જે મસ્તી આંખોમાં છે તે સુરાલયમાં નથી હોતી, જે મસ્તી આંખોમાં છે તે સુરાલયમાં નથી હોતી, અમીરી કોઈ દિલમાં નથી હોતી, મહાલયમાં નથી હોતી, શીતલતા પામવા દોટ કા મૂકે છે માનવી, જે માની ગોદમાં છે તે હિમાલયમાં પણ નથી હોતી, જેના પ્રેમને ક્યારેય પાનખર ના નડે તેનું નામ માં. હવે એમના મા વિશે એક સુંદર કવિ દલપતરાય રામે આપણે સુંદર કવિતા લખી છે. અમને નાનપણમાં હતી, તમને પણ કદાચ હશે, ઘણા બધા આમાંથી મારા જેવડા જે હશે એ લોકોને. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું ખોણ છાનો. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છે કતો આપતું કોણ છાનો. સુકામાં સુવાડે ભીને પોઢી પોતે, મહાહેતવાળી દયાળુ જમાતું. સુકામાં સુવાડે ભીને પોઢી પોતે, મહાહેતવાળી દયાળુ જમાતું. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળુ જમાતું. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળુ જમાતું. કવિ દલપતરામે આ કવિતા લખેલી, આખી નથી કરી. આ સાથે હું મારું 2 શબ્દ પૂરા કરીશ.